આજે અનુસૂચિત જાતિમાંથી અમે આજે વાલ્મીકી સમાજ અહીંયા એકત્રિત થયા છીએ પીએમ રૂમે. અમારા યુવાન દીકરાનું અકસ્માતે ભોગ લેવાનો છે, જે ડમ્પરના લીધે ભોગ બન્યો છે. અને હાલ રોડ રસ્તાનો પણ હું બેદરકારીપૂર્વક આરએમસીને પણ હું કહું છું કે ભાઈ જે રોડ રસ્તા બેદરકારીપૂર્વક ખાડા ખબડાવાળા આજે વર્ષોથી સમસ્યા છે માધાપર ચોકડીની, કે જેમાં રોડ રસ્તાનો સુધારો નથી થતો. જો કોઈ રાજકારણી કે કોઈ નેતા કે કોઈ વીઆઈપી આવવાના હોય તો રસ્તા રાતોરાત સુધરે છે, પણ જ્યાં સુધી આવા ગરીબ માણસોના દીકરા, કોઈ ભાઈ આવી રીતના ભોગ લેવાઈ જાય છે, તોય સરકાર જો એમાં ધ્યાન ન આપી શકતી હોય તો આ સરકારની પણ બેદરકારી છે, આરએમસીની પણ બેદરકારી છે. બરોબર કે સરકાર સૂતી છે. આજે એ લોકો આવી રીતના ભોગ બન્યા પછી ન્યૂઝ રિપોર્ટર ત્યાં સુધી માહિતી પહોંચાડે છે, છતાં પણ એ લોકો કાંઈ પરિસ્થિતિ નથી લેતા. મૃતકની ઉંમર 29 વર્ષ ઉંમર છે એની, અને ડ્રાઈવર તરીકે પ્રાઇવેટ નોકરી કરતા હતા. બરાબર, અને એકને એક મોભી છે અત્યારે કમાનાર. સંતાનમાં એને એક દીકરો છે 4 વર્ષનો, અને લગ્ન થયેલા છે. માંગ અત્યારે અમારી ખાલી એટલી છે સાહેબ કે રોડ રસ્તાનો એ જે કાંઈ બી યોગ્ય રીતે નિકાલ કરે. આજ અમારા દીકરાનો ભોગ લેવાનો હોય, ભવિષ્યમાં કોઈ પણ બીજાના વ્યક્તિનો ભોગ ના લેવાય, અને સરકારી રોડ રસ્તાનો સુધારો કરે. જે ડમ્પર ચાલક છે, જેનું ડમ્પર છે, એ કોઈ વ્યક્તિનું હોય તો બી ભલે અને કોઈ કંપનીનું હોય તો બી ભલે, એ જ્યાં સુધી અહીંયા નહીં પહોંચે અને અહીંયા નહીં આવે ત્યાં સુધી અમે આ ડેડ બોડી સ્વીકારવાના નથી. અમે આંબેડકરજીના પૂતળા પાસે બેસીને આંદોલન કરશું, અને કડક રીતે અમે આંદોલન કરશું. જો યોગ્ય ન્યાય, પોલીસને અમારી એટલી નમ્ર વિનંતી કે યોગ્ય ન્યાય અપાવો, અને સરકારને નમ્ર વિનંતી છે કે યોગ્ય ન્યાયમાં આ રીતના કોઈ ડમ્પર ચાલક, ભારે વાહન સિટીની અંદર પ્રતિબંધિત કરો, કે જેનાથી હવે આગળ જતા કોઈનો ભોગ ના લેવાય.